મુંડક ઉપનિષદના જ્ઞાન યજ્ઞનો બીજો દિવસ આપ સૌનું સ્વાગત છે. શરૂઆત આપણે 3 વખત ઓમ અને સહના બાબતોથી કરીશું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ સમસ્ત જન કલ્યાણી નિરતમ કરુણામયમ નમામિ ચિન્મયમ દેવમ સદ્ગુરું બ્રહ્મવિદ્વરમ. સદ્ગુરું બ્રહ્મવિદ્વરમ. ઓકે. ગઈકાલે ઉપનિષદની પૂર્વ ભૂમિકા એક હતી. આજે તો ચોક્કસપણે ઉપનિષદમાં જ આપણો સમ્યક પ્રવેશ થવાનો છે અને આ બ્રહ્મ વિદ્યા ને પ્રાપ્ત કરવાનો એક પ્રયાસ થશે, શ્રવણનો પ્રયાસ થશે. એક વાત ગઈકાલે જે કહી હતી કે આ બ્રહ્મ વિદ્યાના શ્રવણ, મનન અને નિધિધ્યાસનમાં સુપ્રતિષ્ઠિત થવા માટે એક બાબત અત્યંત આવશ્યક છે કે આપણી કામનાઓ જે છે એમાં પરિવર્તન આવે. એ આવશ્યક છે. કામનાઓ તો હશે જ, પણ સકામમાંથી એ નિષ્કામ થાય એ આવશ્યક છે. સામાન્યતઃ વ્યક્તિ પોતાની જે પણ મમતા અથવા તો પોતાની સાથે જે પણ બાબતો છે એનાથી મોટો બનાવવા પ્રયાસ કરતો હોય છે. જેવી રીતે વધારે પૈસા, વધારે કંઈક વસ્તુઓ, બંગલો કે કશું પણ. જનરલી પોતાનું વધારે પાવર જે ક્રિએટ કરવાનો વધારે પ્રયાસ કરે. મૂળ રૂપમાં વાત કરીએ તો અહંકાર એનાથી વધે છે, કર્તા ભાવ વધારે સ્ટ્રોંગ થતો હોય છે. એમાંથી તો ગ્રેજ્યુએટ થઈને ચોક્કસપણે એને ખ્યાલ આવે કે આ મારો જે કર્તા ભાવ, મારો અહંકાર વધે છે એ મને જ નુકસાનકારક છે, મારા જ દુઃખનું કારણ છે. મારી જે સકામતા છે એ મારા બંધનનું કારણ છે. એ જાણીને પછી એ નિષ્કામ થઈ શકે. ત્યારબાદ જ એ પોતાના અહંકારને વધારે વિનમ્ર બનાવશે, નાનો બનાવવા પ્રયાસ કરશે. ઓકે.
એમાં પોતાના જ જીવનની પરીક્ષા, અનુભવો અને સત્સંગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે જ વ્યક્તિ જે છે એ એક ભક્ત બનશે, શરણાગત બનશે, તેની શ્રદ્ધા ઈશ્વરમાં વધશે. ઓકે. અને ઉત્તરોત્તર એ બ્રહ્મ વિદ્યા માટે જે એને મૂળ જોઈએ છે, મૂળમાં જ જોઈએ છે, એની માટે એ અધિકારી બનશે અને પછી જ્ઞાન પ્રાપ્તિ માટેનો સુચોટ પ્રયાસ કરશે. અને ત્યાં એક બાબતની સ્પષ્ટતા એવી છે કે કર્મ જે છે એની પોતાની જે લિમિટેશન્સ છે એને ધ્યાનમાં રાખી કર્મને એ ઓછા કરશે. ત્યારે જ એ જ્ઞાન પ્રાપ્તિ માટે વધુને વધુ પોતાને ઉપયુક્ત, અવેલેબલ બનાવી શકે. તરત નહીં, પણ આ આખી પ્રક્રિયા સાયકલમાંથી પસાર થશે ત્યારબાદ. ઓકે. એટલે જ આપણે જોઈએ છે કે નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા, ભાષ્યકાર એ પ્રકારે કહે છે. ઇવન ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી પણ આ જ જે એક પ્રયાસના ભાગરૂપે ઉત્તરકાશી ગયા, તપોવનજી મહારાજની નિશ્રામાં, અને ત્યાં ઘણી બધી જે હાર્ડશીપ વેઠી અને કેમ મારે એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી છે. તો એ ચોક્કસપણે એ જ્ઞાન, વેદાંતનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ અધિકાર જેટલો આપણો ઉચ્ચ હશે, અહંકાર જેટલો એ સૌમ્ય બન્યો હશે, નાનો થયો હશે, નિષ્કામતા, શરણાગતિ એ જેટલી વધી હશે તેટલું આપણી અંદર ચોક્કસ કાર્ય થશે. પછી બ્રહ્માંડ જ આપણને, ભગવાન રમણ મહર્ષિ એમ કહે છે કે પછી બ્રહ્માંડ જ આપણને ગુરુ આપશે. ભગવાન જ ગુરુ આપશે, ભગવાન જ ગુરુ રૂપે આવશે. પોઈન્ટ એ છે. અને પછી ગુરુ રૂપે આવીને શું કરશે? નેચરલી વેદાંતનું શ્રવણ કરાવશે. ઓકે. અને એ જ વેદાંતનું શ્રવણ આપણે ગુરુદેવની કૃપાથી આજે કરીશું. મુંડક ઉપનિષદ. અને મુંડક ઉપનિષદ ખૂબ જ આમ તો એક રિલેટિવલી સરળ કહેવાય એ પ્રકારનું ડેવલપમેન્ટ, એનું જે વિચાર પ્રક્રિયા એની મૂકવામાં આવી છે. ઓકે. અને આ મુંડક નામ કેમ પડ્યું? તો મુંડક મીન્સ કે મુંડ, મુંડ એટલે કે શિર, માથું. ઓકે. તો અને ક એટલે કે કમ સુખમ એવું છે. સુખનું જે શીર્ષ છે એ શું છે? અગેન બ્રહ્મ વિદ્યા. ક્યાંથી મળશે? તો બ્રહ્મ વિદ્યાથી મળશે. ઓકે. અને આ મુંડક ઉપનિષદના અંતમાં પણ આપણે જોઈશું કે એક વિશિષ્ટ વિધિ પણ બતાવી છે, શિરોવ્રત જેને કહે છે, કે જેમાં શિષ્ય પોતાના માથા ઉપર એક અગ્નિનું થોડું એક પાત્ર રાખી અને પછી જાય છે ગુરુ પાસે. તો એ પણ સૂચવે છે, શું સૂચવે છે? કે શિષ્ય તરીકે હું રેડી છું, મારે આ જ્ઞાન જોઈએ છે. આપણું માથું જે છે કે આ મારું માથું ક્યાંય ઝૂકશે નહીં, એક આપણા એકચ્યુઅલી સ્વયં પ્રત્યેના એટેચમેન્ટનું, આસક્તિનું પ્રતીક છે. ઓકે. એવી રીતે તો છે એ ક્યાં ઝૂકે? ગુરુ સામે. કેમ? મારે અનંત બનવું છે, અથવા તો મારે બ્રહ્મ જ્ઞાન જોઈએ છે. ઓકે. તો એ પ્રકારની પૂર્વ ભૂમિકા સાથે આપણે આ મુંડક ઉપનિષદમાં પ્રવેશ કરીશું. અગેન મુંડક ઉપનિષદ પણ શરૂઆત અથર્વવેદ, મુંડક માંડુક્ય પ્રશ્ન, એમાં જે શાંતિ મંત્ર છે તે આપણે સૌથી પહેલા જોઈશું. કયો શાંતિ મંત્ર છે? ભદ્રમ કરણેમિ. ઓકે. 4 વેદ છે, 4 વેદના અલગ અલગ શાંતિ મંત્ર છે કે જે ઉપનિષદના અભ્યાસ પહેલા શિષ્ય, ખાસ કરીને શિષ્ય, એ આ શાંતિ મંત્ર બોલે છે. કેમ બોલે છે?
અગેન નિર્વિઘ્ને મારો પ્રયાસ આગળ વધે, મારો પ્રયાસમાં સફળતા મળે. ઓકે, આ વૈદિક પ્રકારની પ્રાર્થના જ ઈશ્વરની છે. પછી અત્યારના સમય બી આપણે એક પ્રાર્થના કરતા જ હોય છે ને, અલગ અલગ પ્રકારે, કે આપણું જે પ્રયાસ છે એ નિર્વિઘ્ને આગળ વધે. શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વ વિઘ્નોપશાંતયે છે એવી રીતે. અથવા તો ગણેશ ભગવાનને યાદ કરીએ તો આ વૈદિક રીત છે. ઓકે, અને એમાં ઉપનિષદનો જે શિષ્ય છે, સ્ટુડન્ટ છે, એની સ્પષ્ટ માંગ પણ છે કે મારી આટલી તૈયારી છે, બાકીનું ખાસ તમે પણ એક પ્રયાસ મારી માટે કરજો ભગવાન. કારણ કે હંમેશા આપણા પુરુષાર્થની એક ચોક્કસ લિમિટ પણ હોય છે. ઓકે, તો ક્યાંક ને ક્યાંક તો આપણે ગ્રેસ માર્ક જોઈતા હોય છે. ઓકે, હે ને, ગ્રેસ માર્કની આપણને જરૂર હોતી જ હોય છે. અથવા તો ખૂટે તો એમ તો ગ્રેસ માર્ક રેડી હોય એવું આપણે રાખીએ, હે ને. તો એ જ બાબત અહીંયા ઉપનિષદનો જે શિષ્ય છે એ આપણને અહીંયા આ શાંતિ મંત્રના માધ્યમથી કરે છે. તો સૌથી પહેલા આપણે એ શાંતિ મંત્રનું ગાન કરીશું. હું બોલીશ પછી તમે પણ. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति. ઓકે, તો ઉપનિષદિક શાંતિ મંત્ર. અને એક જનરલી સામાન્યતઃ કહે કે આપણી એક વેલબિંગ, આપણું એક સામાન્ય રીતે એક સ્વાસ્થ્ય અને બધું મનની શાંતિ જળવાઈ રહે એની માટેની પ્રાર્થના. પણ વેદાંતના શિષ્ય માટે આ પ્રાર્થના છે કે મારો પુરુષાર્થ સફળ થાય, જે એબ્સોલ્યુટ ફ્રીડમ છે એ મને મળે, એ દિશામાં મારો પુરુષાર્થ સફળ થાય એવી ભગવાનને પ્રાર્થના. અને આ શાંતિ મંત્રમાં અલગ અલગ દેવતાઓને શિષ્ય પ્રાર્થના કરે છે. ઓકે, બ્રહ્માંડના રચયિતો ઈશ્વર ભગવાન સ્વયં છે. ઓકે, પાલયિતા પણ એ છે. પણ એ કયા પ્રકારે પાલન કરે છે તો કહે છે કે અલગ અલગ દેવતાઓ દ્વારા. જેવી રીતે આપણે કહીએ છીએ કે પ્રાઇમ મિનિસ્ટર એ દેશનું શાસન કરે છે, પણ કેવી રીતે કે અલગ અલગ કેબિનેટ મિનિસ્ટર દ્વારા. ઓકે, તો એવી રીતે આ બધા જે દેવતાઓ જે છે એ કોસ્મિક મિનિસ્ટર્સ છે. ઓકે, કોસ્મિક કેબિનેટ મિનિસ્ટર્સ એવી રીતે, હે ને. યમ, વરુણ, ઇન્દ્ર, પ્રજાપતિ એક્સેટ્રા. અને એ જ પ્રકારે દેવતાઓ વ્યષ્ટિ લેવલે, એટલે કે આપણા જે વ્યક્તિત્વમાં પણ અલગ અલગ જે ઇન્દ્રિયો છે, કાર્યકાળના સંઘાત છે, એને પણ પોષણ આપે છે. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ એક્સેટ્રા. ઓકે, તો શિષ્ય કહે છે કે આ બધા જ દેવતાઓને પ્રાર્થના કરીને કહે છે કે મારા બધા જ અંગો જે છે, સ્થૂળ સૂક્ષ્મ, બધા એકદમ ફિટ હોય, પરફેક્ટ હોય. કારણ કે એના એ સાધન દ્વારા જ તો મારે પછી જ્ઞાન મેળવવાનું છે,
માટે એ તો પરફેક્ટ હોવા જરૂરી છે. ઓકે, તો શું કહે છે? કર્ણે ભી, સૌથી પહેલા કર્ણે ભી વાત કરે છે. કર્ણ, કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ આ અંગ છે. ઓકે, બરાબર છે. જો ત્યાંથી જ આપણે હડતાલ પડી ગઈ હશે તો કશું નહીં થાય. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ જ્ઞાનેન્દ્રિય છે, કારણ કે શ્રવણ દ્વારા જ આપણને જ્ઞાન મળે છે. મહત્તમ જ્ઞાન હું તો કહું છું કોઈ પણ પ્રકારનું છે શ્રવણ દ્વારા મળતું હોય છે, સાંભળવાથી. ઓકે, અને મારે કેવું સાંભળવું છે? ભદ્રમ. ઓકે, અહીંયા ઉપનિષદનું નેચરલી શાસ્ત્ર છે તો શું કેવું છે? ભદ્રમ એટલે કે મંગલ. જનરલી શું કહીએ આપણે કે મારે સારું સારું સાંભળવું છે, પોઝિટિવ, સારું. અને જે પણ આપણે વાર્તાલાપ થતો હોય એમાં ધારો કે કશુંક નેગેટિવ વગેરે તો એને ફિલ્ટર કરી દઈએ આપણે. તો અહીંયા ઉપનિષદના સ્ટુડન્ટ માટે મંગલ એટલે શું? ભદ્રમ એટલે કે મંગલમય, આત્મતત્વ. મારે આત્માની, બ્રહ્મની, ચૈતન્યની વાણીનું શ્રવણ, પાન કરવું છે. પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલ, દૈવતમ દેવતાનામ ચ ભૂતાનામ યો વ્યય પિતા. ઓકે, તો એ પ્રકારે ભદ્રમ શૃણુ, કર્ણે ભી ભદ્રમ શૃણુ, આત્મતત્વમ શૃણુયામ. ઓકે, પહેલું. પછી બીજા નંબરમાં શું કહે છે? મારે આંખથી પશ્યેમ, ભદ્રમ પશ્યેમ. હું આંખથી પણ, બીજી ઇમ્પોર્ટન્ટ આપણી ઇન્દ્રિય કઈ છે? આંખ છે. મોટા ભાગના વ્યવહાર આપણે જોશો તો આંખથી ને કાનથી, હે ને? તો બીજી જે જ્ઞાનેન્દ્રિય છે એ આંખ છે. તો એનાથી પણ મારું દર્શન કેવું હોય? ભદ્ર. કેવી રીતે? સર્વત્ર બ્રહ્મ દર્શનમ, બધે જ મને એ ચૈતન્યનું દર્શન થાય. ઓકે, કારણ કે યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. ઓકે, આ મારી માંગ છે. ઓકે, કે બ્રહ્મનું જ, સત્યનું જ મને દર્શન થાય, એવી મારી માંગ છે. એવી મારી ઇન્દ્રિય બનાવો ને, એ પ્રકારે મને મારી ઇન્દ્રિયોને બળ આપો. ઓકે, તો અક્ષભિ ભદ્રમ પશ્યેમ, આત્મતત્વમ પશ્યેમ. અને અમે બધા કોણ છે? યજત્રાહ. ઓકે, યજત્રાહ. અમે તમારી માટે એક પ્રાર્થના છે કે અમે બધા જે આત્માનું ગુણગાન ગાનારા, આત્મા તત્વનું શોધન કરનારા છે એને તમે પ્રોટેક્ટ કરો, અને એને તમે ધ્યાન રાખો, અમારું પોષણ કરો. હવે ધારો કે આંખની વાત કરી, કાનની વાત કરી. ઓકે, હવે ઘણી બધી ઇન્દ્રિયો છે આપણે તો, હે ને? એક 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 કરીને બધી ઇન્દ્રિયોની વાત કરે તો પછી ઉપનિષદ જ ચાલુ ના થાય. એટલે શિષ્ય પણ શું કરે છે? સ્થિરૈ રંગૈ, મારા બધા જ અંગો જે છે, બધી જ ઇન્દ્રિયો કેવી હોય? સ્થિર હોય, દ્રઢ હોય, તંદુરસ્ત હોય. કેમ? જે મજા મજા કરીએ એવું પ્રયોજન નથી, કારણ કે એ કાર્યકરણ સંઘાત અથવા તો શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, એનાથી મારે આત્મતત્વની વાણી મારે શ્રવણ કરવું છે, આત્મ અન્વેષણ કરવું છે. પ્રયોજન સ્પષ્ટ છે, પ્રયોજન અહીંયા સ્પષ્ટ છે. ઓકે, શ્રવણ કાલે પણ શ્રવણનો બધો જ સમય છે, કલાક, 1.5 કલાક. મારા અંગ જે છે એ મને એમની યાદ ના અપાવે કે ભાઈ હું છું, અહીંયા ઢીચણ છે મારું, બરાબર છે, પીઠ છે મારી, યાદ ન અપાવે. એને એક મહાત્મા બહુ સરસ કહેતા હતા કે જે તે ઇન્દ્રિય એકદમ ફિટ છે, ઓકે, હેલ્ધી છે, એનો અર્થ કેવો? શું તો કે છે કે એ ઇન્દ્રિય જે છે એ આપણને એની યાદ જ ના અપાવે, એ આપણને યાદ જ ના આવે, ધ્યાનમાં જ ના આવે, હે ને? એક સાદો દ્રષ્ટાંત આપશું, ખ્યાલ આવી છે. આપણને અત્યારે આપણા દાંત યાદ આવે છે? નહીં. કેમ? ફિટ છે એટલે. અનફિટ હશે તો તરત જ
આપણને તરત ધ્યાન ત્યાં જશે, એટલે આપણું ત્યાં ધ્યાન જ ન જાય. તો મારું ધ્યાન, મારું એટેન્શન ક્યાં રહે? જે મારે શ્રવણ કરવું છે એમાં જ મારું ધ્યાન ત્યાં પરોવાયેલું રહે. સ્થિરય રંગૈહિ. ઓકે. અને આખું જીવન મારું કેવી રીતે વિતાવવું છે? તો તુષ્ટવાગમ સહ. સ્તુતિ કોની? એ જ ઈશ્વર પરમાત્માની મારે સ્તુતિ કરવી છે. એ જ ઈશ્વર પરમાત્માની સ્તુતિ મારે સાંભળવી છે. ઓકે. પરોપકારાય ઇદમ શરીરમ, એ મારો સ્પષ્ટ ભાવ છે. તનુભિ તુષ્ટવાગમ સહ, આ શરીર દ્વારા મારે બસ એ જ કરવું છે, એ મારી સ્પષ્ટતા છે. અને આ શરીર દ્વારા આપણે બે દિશામાં જ કાર્ય કરી શકીએ છીએ. એક તો ઈશ્વર અર્થે અને બીજું અહંકાર અર્થે. ઓકે. તો જે કાર્યનો એરિયા છે, કર્મનો એરિયા છે, ત્યાં મારી આ સ્પષ્ટતા છે. ઓકે. અને કેટલો સમય મારે આ પ્રકારે પરમાત્માની સેવા કરવી છે? અને પરમાત્માની સેવા કયા પ્રકારે થઈ શકે? તો પરમાત્મા જ આ જગત રૂપે છે. તો જગત સેવા એ જ પરમાત્માની સેવા. નથી કહેતા માનવ સેવા એ જ પ્રભુ સેવા. તો જગતમાં અલગ અલગ જે પણ મારા પ્રારબ્ધ અનુસાર મને સંજોગો મળે છે, એ સેવાની તક બનાવું. તો એ મારો સંકલ્પ છે. અને આવું કેટલા સમય સુધી હું કરીશ? કે છે દેવહિતં યદાયુ. જેટલી મારી આયુ છે. મારે વધારે માંગવી પણ નથી, ઓછી કરવાની પણ ઈચ્છા નથી. જેટલી આયુ મને મારી પ્રારબ્ધ અનુસાર મને મળી છે, એ બધી જ આયુ જે છે એ હું ઈશ્વર પ્રીતિ અર્થે, ઈશ્વરના કાર્યમાં, ઈશ્વરના જ્ઞાનમાં નિહિત કરું. ઓકે. પાતંજલિ યોગ સૂત્રમાં એક સૂત્ર છે, સતી મૂલે તદ વિપાકે જાતિ આયુ ભોગ. ઓકે. તો એ ત્યાં તો સ્પષ્ટતા એ પ્રકારે જ કરી છે કે ભાઈ જન્મ સાથે જ આપણું પ્રારબ્ધ પણ નિશ્ચિત હોય છે. ઓકે. આયુ પણ નિશ્ચિત હોય છે શ્વાસના રૂપમાં. ઓકે. એ પણ નિશ્ચિત હોય છે. ઓકે. કયા પ્રકારના સંજોગો આવશે એ પણ નિશ્ચિત છે. બસ ખાલી એ અનફોલ્ડ થઈ રહ્યું છે આપણી સામે. ઓકે. આપણે ખાલી અત્યારે એટલું જ રાખીએ તો મારે શું કરવાનું? તો કે પરમાત્માના રૂપમાં જે જગત છે એની સેવા. ઓકે. એટલે જ કહું છું કે જે પરિસ્થિતિ મને મળી છે પ્રારબ્ધ અનુસાર, મારા જીવનની જે પરિસ્થિતિ, એમાં સેવા અર્થે મારું જીવન હોય. ઓકે. નિષ્કામ પ્રભુ પ્રીતિ અર્થે મારું જીવન છે. એ પ્રકારની મારી સ્પષ્ટતા છે ભગવાન. ઓકે. તો મારું શરીર નિરોગી હોય, સ્વસ્થ હોય, એનું એ પ્રયોજન શું છે? તો પ્રયોજનની અહીંયા સ્પષ્ટતા શિષ્ય કરે છે. ઓકે. અને હવે કેટલાક દેવતાઓને એ યાદ કરી અને આગળ કહે છે, ઇન્દ્ર ન સ્વસ્તિ. ન અમારા બધાનું. ઓકે. માત્ર મારું એમ નહીં, અમારા બધાનું. ઓકે. ઇન્દ્ર ન સ્વસ્તિ. હવે ઇન્દ્ર ભગવાન જે છે ને એ બળ આપતા હોય છે, દેવતાઓના રાજા. ઇન્દ્રો મે બલે શ્રિત છે, બલગમ હૃદયે હૃદયમયી. ક્યાં છે? રુદ્રી. ઠીક છે. તો અને એ ઇન્દ્ર કેવા છે? વૃદ્ધશ્રવાહ. કારણ કે દેવતાઓના એક રાજા છે, તો એમનું જે યશ ઘણો બધો ફેલાયેલો છે. ઓકે. તો એવા ઇન્દ્ર ભગવાનને મને બળશાળી બનાવવા માટે હું પ્રાર્થના કરું છું. અને અહીંયા જો કેટલી સ્પષ્ટતા, બળ માત્ર શારીરિક નહીં, માનસિક બળ પણ. ઓકે. સ્થિર રંગે આગળ કીધું છે જ, માનસિક બળ જોઈએ છે વિશેષ રૂપમાં, કે જેથી જે પણ જીવનમાં અલગ અલગ મુશ્કેલીઓ આવે છે, એ મુશ્કેલીઓ મારા મનને પ્રભાવિત ન કરે.
શ્રવણ કાલે, અભ્યાસ કાલે, ધ્યાન કાલે હું એને હટાવી શકું સાઈડમાં. એવું ન થાય કે મારો અભ્યાસ કાળ જે છે એ મુશ્કેલીઓને શોર્ટ કરવામાં જ જતો રહે. ઘણીવાર એવું થતું હોય છે કે એકાદો કંઈક બનાવ બન્યો એવો અને પછી આપણે અભ્યાસ કે શ્રવણ કરવાનું છે તો ન થઈ શકે. કેમ એવું છે કે મન જે છે હવે એનાથી આક્રાંત થઈ ગયું છે, પ્રભાવિત થઈ ગયું છે. તો અહીંયા ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના છે કે આ પ્રકારનું દૈનિક કશુંક ને કશુંક પ્રકારની મુશ્કેલી, મૂંઝવણ, વિક્ષેપો આવતા જ રહેતા હોય છે. એ બધા જ વિક્ષેપો શ્રવણ કાલે, સાધના કાલે પાર્કિંગમાં જતા રહે એટલીસ્ટ મને નડે નહીં. એ વખતે હું મારું કાર્ય સિદ્ધ કરવા માટે યત્ન કરી શકું. એ માનસિક બળ છે. જેટલા પણ વ્યક્તિ સફળ થતા હોય છે એ કંઈક નિર્વિઘ્ને સફળ નથી થતા. વિઘ્ન સહિત જ બધું વિઘ્ન હોય છે જ અંદર, પણ એને એ મેનેજ કરી શકતા હોય છે. એ માનસિક બળ મારે જોઈએ છે. ઓકે, તો અહીંયા શિષ્યની એ માંગ છે. ઓકે, પછી આગળ શું કહે છે? પૂષા ન સ્વસ્તિ. ઓકે, ન અમારું બધાનું સ્વસ્તિ, અમારું બધાનું પાલન કરો, પોષણ કરો, અમારું ધ્યાન રાખો. પૂષા અગેન સૂર્ય દેવતા. ઓકે, પુષ્ણાથી પોષણમ કરો તેથી પૂષા. બરાબર. અને એ વાત પણ એકદમ સર્વવિદિત છે કે સૂર્ય ભગવાન દ્વારા જ આપણું જે શરીર એ ચાલે છે, આપણું તંત્ર ચાલે છે, પ્રાણ પણ એ જ પ્રાણિક જે શક્તિ છે સૂર્ય ભગવાન દ્વારા આવે છે. ઓકે, ઘણા લોકો તો એવું થઈ જાય કે સાંજ પડે ને તો બેટરી ડાઉન થઈ જાય, હે ને, પછી વિચારી ના શકે એવું કેમ, સૂર્ય સાથે સીધો કનેક્શન છે, હે ને. પહેલેથી ઓછી હોય એટલે એવું થાય, બાય ધ વે. પણ એવું થતું હોય છે. ઓકે, ડાયજેશન છે, ઘણું બધું સૂર્ય સાથે કનેક્ટેડ છે. ત્યાં સુધી કે જ્ઞાન, સૂર્ય આત્માનો કારક, હે ને, જ્યોતિષ. રાઈટ. તો ઇવન ગાયત્રી મંત્ર છે, ધિયો યોનઃ પ્રચોદયાત. ઓકે, સવિતૃ દેવતા સૂર્ય ભગવાનને યાદ કરે છે. ઓકે, તો સૂર્ય ભગવાન માત્ર શારીરિક રીતે નહીં, માનસિક રીતે નહીં, પણ એ આધ્યાત્મિક પણ પોષણ કરે છે આપણું. ઓકે, તો એવા સૂર્ય ભગવાન જે છે કેવા છે? વિશ્વવેદા, સર્વજ્ઞ છે. વિશ્વવેદા, સર્વજ્ઞ છે એવા સૂર્ય ભગવાન ન સ્વસ્તિ. ઠીક છે. પછી તાર્ક્ષ્ય, પછી બીજા એક દેસાઈ ગરુડ દેવતા. ગરુડ દેવતા, ગરુડ દેવતા એટલે વિષ્ણુ ભગવાનનું વાહન. કશ્યપ પ્રજાપતિના પુત્ર એમ પણ કહેવાય છે. તો એ ગરુડ દેવતા જે છે એમનું એક વિશેષણ કહે છે. શું કહે છે? અરિષ્ટ નેમિ. અરિષ્ટ નેમિ. ઓકે, કે અલગ અલગ જે વિઘ્નો જે છે ને એની માટે તે કાળ સમાન છે. ઓકે, એને કાપીને દૂર કરી દે. એટલે કે જે આપણો યત્ન છે, પ્રયાસ છે, એને નિર્વિઘ્ને એ આગળ લઈ જાય. આપણે જોઈએ કે ધારો કે કોઈ ઇમ્પોર્ટન્ટ પર્સન હોય, જેમ કે આપણે પ્રાઇમ મિનિસ્ટર જ આવે છે, તો પ્રાઇમ મિનિસ્ટર આવતા હોય તો એમને ટ્રાફિક જામ કદી ના થાય. એમની માટે આખો જ એક રોડ ખાલી હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાફિક જામ આપણને બધાને થાય. બરાબર. પણ જો આપણા જીવનના પણ જે પણ સંકલ્પો છે એને સિદ્ધ કરવા માટે, ખાસ કરીને આત્મજ્ઞાન મેળવવા માટે, તો એ પ્રાર્થના કરીએ આપણે તો ચોક્કસપણે આપણા ટ્રાફિક પણ ઓછા થાય. ઓકે, વિષ્ણુ ભગવાનનું વાહન છે. ઓકે, કે અમને પણ બ્લેસ કરો, અમને આશીર્વાદ આપો કે મારી આ આધ્યાત્મિક યાત્રા નિર્વિઘ્ને સ્મૂથલી આગળ વધે અને આત્મજ્ઞાન જે છે હું સરસ રીતે પ્રાપ્ત કરી શકું. આત્મજ્ઞાન મારા હૃદયમાં એક સ્થાન પ્રાપ્ત કરી લે. ઓકે, વિષ્ણુ પુરાણમાં એક સરસ વાત છે એ પ્રકારે કે ભગવાન
જ્યારે ગરુડ ઉપર સવાર થઈને ભગવાન જ્યારે ગરુડ ઉપર સવાર થઈને જ્યારે જાય છે તો ગરુડ જે આમ એના જે પાંખો ફેલાવે છે ને તો એમાંથી વેદનો ધ્વનિ નીકળે છે. વેદ ધ્વનિ. એ શું સૂચવે છે કે વેદના મંત્રો ઉપર સવાર થઈ ભગવાન ભક્તના હૃદયમાં પ્રવેશ કરે છે. હે ને? એટલા માટે જ વેદનો જે મંત્રોચ્ચાર છે એ પણ અત્યંત પવિત્ર શુભ મનાય છે. એ પણ કરવો જોઈએ. અને એનો જે ગૂઢાર્થ જે છે એ શ્રવણ દ્વારા ફલિતાર્થ થાય છે. એ સાધક જે ભક્ત છે એના હૃદયમાં સ્થાન પામે છે, એને બુદ્ધિને પ્રકાશિત કરે છે. ઓકે, તો એ પ્રકારે તાર્ક્ષ્ય અરિષ્ટ નેમી સ્વસ્તિ નઃ. આપ પણ અમારું આ પ્રકારે નિર્વિઘ્ને અમારો પ્રયાસ સફળતા પ્રાપ્ત કરે એવી તમને પ્રાર્થના છે. અને છેલ્લે એક બીજી પ્રાર્થના કરે છે. વિશિષ્ટ દેવતા વિશિષ્ટની વાત છે, અલગ અલગ પ્રકારના. આપણે જોયું છે કેવો પ્રયોજન સાથે સપ્રયોજન પ્રાર્થના છે. અને પછી જે પ્રાર્થના છે બૃહસ્પતિ, બીજું નામ વાચસ્પતિ, હે ને? એ જે જીહવા જે સ્પીચ છે ને એના દેવતા છે, વાણીના દેવતા છે. હે ને? તો વેદાંતનું શ્રવણ એ વિશિષ્ટ બાબત છે કે જ્યાં એક સંવાદ દ્વારા જ્ઞાન પ્રદાન થાય છે ગુરુ દ્વારા શિષ્યને. ઓકે, એમાં સંવાદ સૌથી અગત્યનો છે. એમાં સૌથી વધારે કયું ઓર્ગન વપરાશે? અગેન વાણી, સ્પીચ આપણી. ઓકે, તો એ વાચસ્પતિ બૃહસ્પતિ દેવતા અમારું સ્વસ્તિ, અમારું પોષણ કરજો, અમારા આશીર્વાદ આપજો કે જેથી અમને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. એવું નહીં કે પેલું વિરોચનની જેમ, હે ને, કે ગુરુએ એક વસ્તુ કીધી ને મેં બીજી વસ્તુ સમજી લીધી. એવું પણ ન થાય. હું સંવાદ પણ કરી શકું. ઓકે, આત્મજ્ઞાનની પ્રક્રિયા એ સંવાદની પ્રક્રિયા છે. ભગવદ્ ગીતામાં અર્જુનનો ઘણા બધા પ્રશ્નો છે અને પ્રત્યુત્તરમાં પણ ભગવાન જવાબ આપે છે. ઉપનિષદોમાં પણ આપણે જોઈએ છે કે શિષ્ય પ્રશ્ન પૂછે છે અને પછી જવાબના રૂપમાં ઘણા બધા ઉપનિષદના મંત્રો છે. ઓકે, તો મારા પ્રશ્નોની શુદ્ધિ પણ હોય, હે ને? મારા પ્રશ્નોની શુદ્ધિ પણ હોય, જેથી જેવો પ્રશ્ન છે તદ અનુસાર મને જવાબ મળવાનો છે. તો એ પ્રકારે મારા પ્રશ્નો આત્મજ્ઞાન મૂલક હોય અને મને એ પ્રકારે ગુરુ જવાબ પણ આપે. ઓકે, અને ત્યારબાદ છેલ્લે શું છે? ઓમ શાંતિ શાંતિ શાંતિ. જે પ્રતિબંધ અલગ અલગ પ્રકારના જે હોય છે, આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક, એ પ્રતિબંધો છે એને સ્ટે ઓર્ડર મળી જાય એવી પ્રાર્થના છે. થોડાક સમય માટે તો તમે સાઈડ પર રહો. ઠીક છે? આધ્યાત્મિક એટલે કે અધિ આત્મ. અહીંયા આત્મા એટલે કે ચૈતન્ય બ્રહ્મ નહીં સમજવાનું, જેને હું આત્મા માનું છું. હું એટલે કે આ કાર્યકરણ સંગાત BMI. તો મારું શરીર મને સાથ આપે, મારું જે મન જે છે મને સાથ આપે, એકાગ્રતા મારી બનેલી રહે, ટકેલી રહે, મારી ધારણા શક્તિ જે છે એ જળવાયેલી રહે. ગઈકાલે શું કીધું છે મને આજે યાદ હોય. બરાબર છે? તો એ બધી બાબતો જે છે એમાં જે પણ અવરોધ આવે છે એ થોડો દૂર રહે, હળવો રહે. ઓકે, પછી આધિદૈવિક. અને આધિદૈવિક એટલે કે વાતાવરણથી જે અલગ અલગ પ્રકારના અવરોધ આવી શકે છે એ પણ શાંત હોય. એની પર આપણો કોઈ કંટ્રોલ નથી. આપણા તંત્ર ઉપર સૌથી વધારે કંટ્રોલ છે, જેટલો પણ છે એમાં. ઓકે, કે આપણે શરીરને આપણે સ્થિર રાખીએ, મનને ભટકવા ના દઈએ, એક્સેટ્રા.
અને ત્રીજું છે આધિ ભૌતિક, એટલે કે જે સરાઉન્ડિંગ વાતાવરણ છે, સ્થૂળ વાતાવરણ, તો ત્યાંથી પણ અવરોધ ઓછામાં ઓછા આવે, કારણ કે એની પર પણ આપણા પર થોડોક કંટ્રોલ છે, વધારે નથી. ધારો કે આપણે ઘેર ધ્યાન કરતા હોઈએ ને પછી કોઈ પાડોશમાં જ કોઈ અવાજ કરે છે, મોટેથી ગીત વગાડે છે, ઓકે, તો કેટલેક અંશે આપણે કહી શકીએ પછી આપણે સહન કરવું પડે, હે ને? તો ભગવાનને જ પ્રાર્થના છે કે ભગવાન આ પ્રકારનો અવરોધ મને ન આવે, એ આપને પ્રાર્થના છે. તો આ પ્રકારે સ્વસ્તિ પાઠ, શાંતિ પાઠ કરી અને ત્યારબાદ ઉપનિષદમાં, હવે મુંડક ઉપનિષદમાં આપણે પ્રવેશ કરીશું. અગેન મુંડક ઉપનિષદના 3 અલગ અલગ ખંડ એટલે ચેપ્ટર છે, મુંડક 1, મુંડક 2, મુંડક 3. અને એ 3 જે ચેપ્ટર છે એના 2 સેક્શન છે, ખંડ 1, ખંડ 2, એ પ્રકારે. તો પ્રથમ મુંડકના પ્રથમ ખંડમાં હવે આપણે પ્રવેશ કરીશું. પહેલો મંત્ર. ઓમ બ્રહ્મા દેવાનાં પ્રથમઃ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સ બ્રહ્મ વિદ્યાં સર્વવિદ્યા પ્રતિષ્ઠાં અથર્વાય જ્યેષ્ઠપુત્રાય પ્રાહ. હવે ઉપનિષદની શરૂઆતમાં પહેલો, બીજો અને ત્રીજો મંત્ર એ આ આત્મવિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, એની મહિમા, એની ગ્લોરી બતાવે છે, એની અગત્યતા. ઓકે, જનરલી કોઈ પણ બાબત હોય, કોઈ પણ વસ્તુ હોય, એની પહેલા તો કયા પ્રકારે એ અગત્યની છે આપણા જીવનમાં, અથવા તો એનાથી આપણને શું લાભ થશે, એ પ્રકારે કહેવામાં આવતું હોય છે. કે જેથી પ્રયોજન શું છે કે જેથી આપણી બુદ્ધિમાં એના વિશે મહત્વ પ્રોપર બને. ઓકે, જેટલું વધારે સારું મહત્વ હશે એટલું વધારે તન્મયતા સાથે પ્રયાસ થશે. ઓકે, એ પ્રયોજન છે. ઓકે, અને અહીંયા બીજું એક બાબત કહેવા માંગે છે કે ગુરુ શિષ્ય પરંપરા. એક છે અધ્યાત્મ વિદ્યાની ગ્લોરી, ઓકે, અને બીજું ગુરુ શિષ્ય પરંપરા અહીંયા દેખાડવામાં આવે છે. અને શું કહે છે કે આ બ્રહ્માદેવાનાં પ્રથમ સંબભૂવ. ઓકે, સૌથી પહેલા આ જે બ્રહ્મ વિદ્યા ક્યાંથી આવી? કોઈ જીવથી નથી આવી, કોઈ વ્યક્તિ દ્વારા નથી આવી, ઈશ્વર દ્વારા, સ્વયં ઈશ્વર દ્વારા આવી છે. ઓકે, ઠીક છે. હાલ પણ જે આપણે ઉપનિષદનો અભ્યાસ કરીએ છીએ સ્વયં ઈશ્વર દ્વારા આવી છે. સદાશિવ સમારંભામ. ઓકે, અને અહીંયા વાત કરે છે, ઉપનિષદ કહે છે કે આ બ્રહ્માજી જે છે તેમના દ્વારા આ સૌ પ્રથમ વિદ્યા આવી. હવે બ્રહ્માજી કેવી રીતે એમનો ઉદ્ભવ થયો? તો આપણે જોઈએ છે કે વિષ્ણુ ભગવાન જે છે એમના નાભીમાંથી કમળ, અને કમળમાં બ્રહ્માજી બેઠા છે. ઓકે, ચતુર્મુખ, 4 વેદ, એ પ્રકારે એની સંજ્ઞા છે. અને એ બ્રહ્માજીને અગેન ભગવાન દ્વારા જ જ્ઞાન મળ્યું, અને ભગવાન તુલ્ય જ કહેવાય છે. એટલા માટે જ શું કહે છે? વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા. તેમણે જ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, માટે એમણે વિશ્વનું રચના કરી. અને આ
જે ભુવન અથવા તો જગત છે એનું પાલન પણ કરી રહ્યા છે. સ્રષ્ટા અને પાલયિતા બંને. ઓકે, તો એવા બ્રહ્માજી છે. ઠીક છે, આ બ્રહ્માજીનો પોર્ટફોલિયો કહી દીધું. વિશ્વસ્ય કરતા ભુવનસ્ય ગોપ્તા. હા, એમનું શું કાર્ય છે? બધા 14 અલગ અલગ ભુવનો બનાવ્યા, અલગ અલગ પ્રકારના જીવો બનાવ્યા, મનુષ્ય અને પશુ પંખી ને કીટ અને બધું. કેમ? સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ પણ છે. ઓકે, અને ત્રિમૂર્તિના રૂપમાં બરાબર, બ્રહ્મા વિષ્ણુ મહેશ, આપણે એ પ્રકારે પણ એમને જોઈ શકીએ. આ જગતનું શું કહે છે? પાલન પણ કરી રહ્યા છે. ઓકે, અને સાથે સાથે બીજું પણ એક વિશેષતા છે. શું છે? બ્રહ્મ વિદ્યામ પ્રાહ. એ જ બ્રહ્માજી આ બ્રહ્મ વિદ્યાને સૌ પ્રથમ કહે છે. કહેવા માટે શિષ્ય તો જોઈએ જ, બરાબર છે? તો શિષ્ય કોણ છે? અથર્વાય, અથર્વા. અને એ અથર્વા કોણ છે? જ્યેષ્ઠ પુત્રાય. ઓકે, એ બ્રહ્માજીના જ્યેષ્ઠ પુત્ર છે. ઓકે, અને આપણું થોડુંક ભાગવતજીનું, પુરાણનું અલગ અલગ જ્ઞાન હોય એમાં આપણે કહીશું કે બ્રહ્માજીના પુત્ર તો સનક સનકાદી 4 પુત્રો હતા. એમાં અથર્વાનું તો ક્યાંય નામ દેખાતું નથી, હે ને? નથી નામ દેખાતું. તો નેચરલી આપણે એનું સોલ્યુશન આ પ્રકારે જ આવે છે, હે ને, કે ભાઈ ઘણા બધા કલ્પ થઈ ગયા છે, હે ને? કલ્પ ઘણા બધા થઈ ગયા છે, ઘણા બધા ક્રિએશન, ઘણા બધા બ્રહ્માંડો છે બ્રહ્માજી દ્વારા રચિત. એમાંના એક બ્રહ્માંડમાં બ્રહ્માજીના જ્યેષ્ઠ પુત્ર અથર્વા હતા. ઓકે, અને એમને આ શું? બ્રહ્મ વિદ્યામ પ્રાહ, બ્રહ્મ વિદ્યા એમને આપે છે. ઠીક છે, તો નિયમાધ્યનમ એટલે અહીંયા એ પ્રકારે પણ છે કે પિતા દ્વારા પુત્ર આ અધ્યાત્મ વિદ્યા ગ્રહણ કરે. પુત્રવત નહીં, શિષ્યવત. શિષ્ય તો થાય જ ચોક્કસપણે, બરાબર છે. અને આ બ્રહ્મ વિદ્યા એની મહિમા જે છે, હે ને, એ બતાવે છે અહીંયા. શું કહે છે? સર્વ વિદ્યા પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એટલે પરિસમાપ્તિ, હાઈએસ્ટ. હાઈએસ્ટ, બધી જ વિદ્યાઓમાં હાઈએસ્ટ. ઓકે, સૌથી ઉચ્ચ. સર્વ વિદ્યા એટલે કે વિદ્યા એટલે કે જ્ઞાન કહીએ, હે ને, સાયન્સ કહીએ. તો સાયન્સની જેટલી પણ બ્રાન્ચ છે આપણે એમ રાખીએ. ઓકે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, અને પછી ઇકોનોમિક્સ, આ તે બધું જ. પછી અલગ અલગ બીજી પણ વિદ્યાઓ, ધારો કે ભૂત વિદ્યા હોય, હે ને, બીજી કે જ્યોતિષ વિદ્યા હોય, હે ને, અલગ અલગ જેટલી પણ આપણે લઈ લઈએ, એ બધી જ એની જે પરિસમાપ્તિ જે છે ને, એની પ્રતિષ્ઠા છે આ બ્રહ્મ વિદ્યા. ઓકે, જો આને કેવી રીતે સમજવું આપણે, એક તો મહિમાના રૂપમાં આપણે જોઈ શકીએ, શ્રદ્ધાના બળથી આપણે લઈશું, પણ આને કેવી રીતે સમજાય? બ્રહ્મ વિદ્યાનું કેવી રીતે આપણે આપણી અંદર એક મહિમા બોધન વધારે સારું થાય, એને સમજવા માટે એમ જોઈએ કે કોઈ પણ વિજ્ઞાનનું ક્ષેત્ર હોય ને, એ હંમેશા તમે જોશો કે આગળ વધતું જાય છે. એમાં વધારે ને વધારે શોધખોળ થતી જાય છે. એ આપણે જોઈએ છે. ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી હોય, ઝુઓલોજી હોય, અને મેથેમેટિક્સના ઘણા બધા એવા છે સમ કે આ સોલ્વ નથી થતા, હે ને. ફિઝિક્સ છે એ એની પરિસમાપ્તિ કઈ રીતે આગળ વધે? મેટાફિઝિક્સમાં, ઓકે, ન્યુક્લિયર ફિઝિક્સમાં છે કે નહીં? તો એ આગળ ને આગળ એ વિજ્ઞાન શોધના રૂપમાં આગળ વધતું જ જાય છે. અને આપણામાંના જ ઘણા બધા કેટલાક, જેને આપણે વૈજ્ઞાનિકો કહીએ છીએ, એ અલગ અલગ પ્રકારની શોધમાં એ પોતાનું જીવન આપેલું જ હોય છે. અને શું કહે છે કે મારે એક વિશિષ્ટ શોધ કરવી જ છે, કે જેથી જે શોધની પરિસમાપ્તિ થઈ જાય, આનાથી વધારે કશું શોધવાનું કશું રહેતું નથી એવું થઈ જાય.
ઓકે, અહીંયા આપણે એ પ્રકારે જોઈએ કે બ્રહ્મ વિદ્યા જે છે એ એમાં જ સર્વ વિદ્યાની પરિસમાપ્તિ છે. એને પ્રેક્ટિકલી જોઈશું તો એમ કહેવાશે કે જે કોઈ પણ વિદ્યા, જે કોઈ પણ સ્કિલ આપણી પાસે હોય એનો ઉપયોગ વેદાંત અભ્યાસ માટે કરવામાં આવે તો વેદાંતનો અભ્યાસ વધારે સારી રીતે થશે. આપણને ઇકોનોમિક્સ ઘણું સારું આવડતું હોય, એક્ઝામ્પલ આપું છું, ફિઝિક્સ ઘણું સારું આવડતું હોય અને એ જ બુદ્ધિનો નિવેશ આપણે વેદાંત સમજવા માટે થશે કરીશું તો વધારે સારી રીતે સમજાશે. મને વિનોબા ભાવેજી યાદ આવે છે. વિનોબા ભાવે એમ કહેતા હતા, વિનોબા ભાવેનું ગણિત બહુ સરસ હતું, મેથેમેટિક્સ સરસ હતું, કે છે મને મારું મેથેમેટિક્સ ઘણું સારું છે ને એને કારણે મને વેદાંત બહુ સારું સમજાય. તો ઇકોનોમિક્સ હોય, ઇવન ભારતનાટ્યમ હોય, કોઈ પણ આર્ટ છે, બહુ સરસ ડ્રોઈંગનો એના અભ્યાસ હોય, એ જ બાબત જે છે એ એની જે બુદ્ધિ શક્તિ છે, ક્રિએટિવિટી છે, વેદાંત અભ્યાસમાં પણ લગાવશે તો એ અભ્યાસ સફળતા એને આપશે. એટલું સરસ છે એક એ વસ્તુ. અને બીજા નંબરમાં જો આપણી પાસે જે પણ અલગ અલગ પ્રકારનું જ્ઞાન હશે, પણ જો વેદાંતનું જ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન નહીં હોય તો એ બધું મીંડું છે. કયા મીંડું છે? એકડા વગરના મીંડા છે. મને ઘણું બધું ખબર છે, પણ જો મને આ નથી ખબર, અધ્યાત્મ વિદ્યા મારી પાસે નથી, તો એકડા વગરના મીંડા કે જેની વેલ્યુ નથી. એટલા માટે જ મેં ગઈકાલે કીધું હતું કે જે પણ એક લક્ષ્ય અથવા તો સિદ્ધિની ઉપલબ્ધિ થઈ જાય ત્યારબાદ એના વિશે આપણને વેલ્યુ ઓછી રહેતી હોય છે. પછી શું છે, વોટ નેક્સ્ટ, હજુ આ બાકી છે, તરત જ આપણે આગળ વધી જતા હોઈએ છીએ. બસ અધ્યાત્મ વિદ્યા, આત્મવિદ્યા પ્રાપ્ત કર્યા પછી એવું નહીં થાય, એની ગેરંટી છે, એવું નહીં થાય. એટલે જે ખાલીપો છે, અપૂર્ણતા છે એ સદાયને માટે જતી રહેશે. અધરવાઇઝ જો એ અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત નથી થઈ તો એ હંમેશા રહેશે. ઓકે, તો સર્વ વિદ્યા પ્રતિષ્ઠા, ફાઇનલ જે નોલેજ છે, શિરમોર જ્ઞાન જે છે એ આ છે. અને એ જ્ઞાન જે છે અથર્વા જે એનો જ્યેષ્ઠ પુત્ર છે એને આપે છે. ઓકે, આ જ્ઞાન. ઓકે, અને આ જે અથર્વા જે છે ને, એક સરસ મને અખડાનંદજી મહારાજ કહે છે, એક નિરુક્તમાંથી એ લાવે છે, વેદાંગ છે એક નિરુક્ત, કે થર્વા એનો અર્થ થાય છે દ્રઢતાનો અભાવ. ઓકે, દ્રઢતા નથી એનો અભાવ, થર્વા. અથર્વા એટલે કે જે દ્રઢ છે, જેનો સંકલ્પ બળ જે છે એ ઘણું બધું સ્ટ્રોંગ છે, વિશિષ્ટ છે. બ્રહ્માજીના પુત્ર તો આપણે બધા પણ છીએ, ને આપણે બધા બ્રહ્માજીના અલ્ટિમેટલી પુત્ર છીએ, સંતાનો છીએ. ઓકે, તો આપણને પણ આ વિશિષ્ટ જ્ઞાન, સર્વ વિદ્યા પ્રતિષ્ઠા આપણને બી મળી શકે છે. શું જોઈએ છે? અથર્વા બનવાનું છે. ઓકે, માત્ર એવું નહીં કે નામ કોઈ વ્યક્તિ વિશેષનું, ઓકે, એ ક્વોલિટી. ઓકે, તો ધીરેહી અલગ અલગ પ્રકારના શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં કરતા હોય છે. ઓકે, તો મારી અંદર એ સંકલ્પ બળ એવું હોય કે જે મારી ઈચ્છા છે જ્ઞાન પ્રાપ્તિની, એ ઈચ્છા ઉત્તરોત્તર બળવાન બને અને એ દિશામાં મારા પ્રયાસ, યત્ન ચાલુ રહે મક્કમ ગતિથી. ઓકે, અથર્વા. ઓકે, અને એ જે તે વ્યક્તિ એ પ્રકારનો હોય એને એ જ્ઞાન ચોક્કસ મળે જ એવું છે. તો અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. ઓકે, અને પછી
બીજો મંત્ર જે છે અહીંયા આ પ્રકારે બ્રહ્મ વિદ્યા કઈ પ્રકારે આગળ વધી એક પેઢીમાંથી બીજા પેઢીમાં એ પ્રકારની થોડી વાત કરે છે. બીજો મંત્ર આપણે જોઈશું. અથર્વણેયામ પ્રવદેત બ્રહ્માથર્વા તામ પુરોવાચાંગિરે બ્રહ્મ વિદ્યામ સભારદ્વાજાય સત્યવહાય પ્રાહ ભારદ્વાજો અંગિરસે પરાવરામ. ઓકે, હવે અહીંયા ગુરુ શિષ્યની પરંપરા ચાલે છે. ઓકે, એ પરંપરા વિશે આપણને અહીંયા શ્રુતિ માતા સ્વયં બોધ આપે છે. શું કહે છે કે બ્રહ્માજીએ જે અથર્વાને જે આ બોધ આપ્યો હતો પ્રવદેત, એ જ બોધ જે અથર્વા પૂરા પહેલા બહુ જ પહેલાના સમયમાં અંગી ઋષિ જ્ઞાન પ્રાપ્તિ થાય, આત્મજ્ઞાન, એ બધા ઋષિ થઈ ગયા ચોક્કસપણે. તો એને આ બોધ આપે છે. કયો બોધ? બ્રહ્મ વિદ્યા. આ જ બ્રહ્મ વિદ્યા એ એમને આપે છે. પછી જે અંગી જે છે એ કોને બોધ આપે છે? સત્યવાહ અથવા તો સત્યવાહાય, સત્યવાહ. અને એક ભારદ્વાજ જે ગોત્ર, અને અહીંયા વાત કરે છે કે ભારદ્વાજ ગોત્ર, ભારદ્વાજ ગોત્રોત્પન્ન. ઓકે, તો એ અગેન અધ્યાત્મ વિદ્યા, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલે શું થઈ ગયા? ઋષિ, ભારદ્વાજ ઋષિ. હવે ઋષિનો શું અર્થ છે ખબર છે? ઋષિનું પણ એક એનું વ્યુત્પત્તિ છે. ઋષતિ જાનાતિ આત્મતત્વ. ઋષતિ એટલે કે જે જાણે છે. શું જાણે છે? આત્મતત્વ જાણે છે, એ ઋષિ થયા. ઓકે, ઋષિ એટલે જે બાહ્ય ગેટઅપ હોય એને આપણે માત્ર નથી સમજવાનું, એનાથી નહીં, હે ને? ઋષતિ જાનાતિ આત્મતત્વ, જે આત્મતત્વ જે એ જાણે છે, અપરોક્ષ થયા જાણે છે તે. ઓકે, અને આ પ્રકારે બ્રહ્મ વિદ્યા જે છે, શું કહે છે શબ્દ? પરાવરામ. એટલે કે આ બ્રહ્મ વિદ્યા જે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. પર એટલે કે અગેન ગુરુ, અપર અવર એટલે કે શિષ્ય. ગુરુ દ્વારા શિષ્યને એ પ્રકારે પરસ્માત ગુરોહો અવરેણ અવરેણ શિષ્યને પ્રાપ્તાયા સ બ્રહ્મ વિદ્યા, સ પરાવરા બ્રહ્મ વિદ્યા. ઓકે, જેવી રીતે ગંગાજી જે છે શિવજીની જટામાંથી આવે છે અને પછી હિમાલયથી નીકળીને નીચે આવે છે, પરાવરા. તો એ જ પ્રકારે આ બ્રહ્મ વિદ્યા જે છે, આત્મવિદ્યા, એ પણ ગુરુ દ્વારા શિષ્યને, અને પછી એ જે શિષ્ય છે અન્ય માટે એ ગુરુ થઈ જાય છે, અને એ પ્રકારે વિદ્યા આગળ વધે છે. ઓકે, હવે જેવી રીતે આપણે અથર્વા માટે જોયું હતું, અથર્વા થરવા નથી તે, જે દ્રઢતા છે જેના જીવનમાં, અહીંયા પણ એક શું નામ છે? સત્યકામ, સત્યવહાય. ઓકે, હવે કેમ આપણે એ પ્રકારે જોવાનું છે? કારણ કે ઉપનિષદ અલગથી આત્મવિદ્યા માટેના જે ક્વોલિફિકેશન, અધિકારીત્વની વાત નથી કરતા. તો આપણે એમાંથી એક ડિરાઈવ કરવાનું છે, લેવાનું છે કે કોને આ પ્રકારની બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. તો સત્ય અલગ અલગ અર્થ થતા હોય છે. અહીંયા આને ઈચ્છા લઈએ, ઈચ્છા. ઓકે, અને ઈચ્છા તો દરેક વ્યક્તિને થતા હોય છે, અને દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા પૂર્તિ માટે પ્રયાસ પણ કરતા હોય છે. પણ અહીંયા કેવું છે પ્રયાસ? સંકલ્પવાન. કે આ ઈચ્છા મારે
એની માટે જ મારું પોતાનું સત્વ, પોતાનું શરીર, મન એને જોડી દે એમાં જ. ઓકે, જેને બીજા શબ્દોમાં કહે છે સિન્સિયર. આ શબ્દો આપણને વધારે સારી રીતે પકડે છે, હે ને? ઈચ્છા કેવી છે? એની પાસે એને ઈચ્છા મુજબના જે યત્નો કેવા છે? હાફ હાર્ટેડ નથી, ફૂલ હાર્ટેડ, સિન્સિયરલી એમાં લાગેલો છે, નથી કહેતા? તો એ જે છે ને, એ આ શિષ્યની ઓળખાણ છે, શિષ્યની ક્વોલિફિકેશન છે. ઠીક છે. કર્મના એરિયામાં આપણા સૌ માટે પણ એ નેચરલી એ બાબત લાગુ પડે છે. પુરુષાર્થના એરિયામાં રાધર. ઓકે, ઈચ્છાઓ તો કરવામાં તો ગમે તે થઈ શકે છે. જે રીતે કોઈ પણ વ્યક્તિ કહે છે કે ના, મારે તો એક મોટો ટોપ લેવલનો ઓફિસર જ બનવું છે, IAS થી નીચે વાત જ નહીં, બરાબર. પણ એની માટે જે જોઈએ સિન્સિયરિટી કેટલી છે, પુરુષાર્થ કરવા માટેની કેટલી તૈયારી છે ને કેટલું કરે છે, એ અગત્યનું છે. તો એવી જ રીતે અહીંયા પણ કહે છે કે એ સિન્સિયરિટી સાથે એ વ્યક્તિ, એ શિષ્ય પોતાની ઈચ્છા પૂરી કરવા માટે, કઈ ઈચ્છા છે? અગેન કે મારે આ પૂર્ણ સ્વતંત્રતા જોઈએ છે. અધ્યાત્મ વિદ્યા મારે હસ્તગત કરવી છે, એની માટે એ લાગેલો છે. તો એનું જે સંકલ્પ બળ છે એ સંકલ્પ બળવાન, એ સત્યકામ થઈ ગયો. એવો જે વ્યક્તિ જે છે સંકલ્પ બળ વાળો, તેને ચોક્કસપણે ગુરુ મળે છે. ઓકે, ચોક્કસપણે એની કક્ષા અનુસાર ગુરુ મળે છે કે જે એને આગળ લઈ જાય. ઓકે, અને અધિકાર અનુસાર ચોક્કસપણે એને આત્મવિદ્યાના પણ ગુરુ મળતા હોય છે. ઓકે, સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ, અથવા તો ગીતામાં બહુ સુંદર શબ્દ છે, શું છે? દુઃખ સંયોગ વિયોગ રૂપી યોગ. ઠીક. તો એ પ્રાપ્તિ માટે ચોક્કસ પ્રયાસ અને આ પ્રકારનું સંકલ્પ બળ અત્યંત આવશ્યક છે. કારણ કે જે પ્રયાસ છે ને લાંબો છે અને ઘણો વિકટ પણ છે, સૂક્ષ્મ છે, સુસૂક્ષ્મ. ઓકે, તો એવું છે. જનરલી શું થાય છે તો કે લોકો સુખ માટે પ્રયાસ કરતા હોય છે, બરાબર છે. પછી એ જે પણ એને ઉપલબ્ધિ થઈ એનાથી એનું જે મુખ્ય પ્રયોજન સિદ્ધ થયું કે કેમ એને ખબર બી નથી હોતી. બરાબર છે. કશી વસ્તુ એને લીધી, ધારો કે કાર કે કશું પણ, એમ પછી એનાથી મારે જે જોઈતું હતું મને મળ્યું. ઘણા લોકો તો ચેક પણ નથી કરતા, આગળ વધે છે કે મારા ખ્યાલથી બને છે કે આ બીજી કોઈ કારથી મને સુખ મળશે, આને મૂકી દો. હે ને? જો મૂઢતા, એને જ કહેવાય મૂઢમતી. તો અહીંયા કેવો છે વ્યક્તિ કે એની અંદર સુસ્પષ્ટતા છે ધ્યેય વિશે, અને સંકલ્પ બળ પણ છે. એકચ્યુઅલી વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે કે સુખાય કર્માણી લોકાની કર્મ ન તત્ સુખમ. કે લોકો સુખ માટે જ કર્મ કરતા હોય છે, કશું મેળવતા હોય છે, પણ એમાં સુખ નથી એ પણ ખબર નથી હોતી એમને, અને પછી વધારે આગળ ને આગળ દોડતા જાય છે. તો આ જે ઉપનિષદનો જે શિષ્ય છે એ આ પ્રકારનો નથી. આત્મતત્વની પ્રાપ્તિ જ મારું દુઃખ પરમેનન્ટલી દૂર કરશે એની સ્પષ્ટતા છે, અને એ સંકલ્પ સિન્સિયરલી એની માટે પ્રયાસ પણ કરે છે, સંકલ્પવાન. ઓકે, તો એવા સત્યવહાય પ્રાહ, ઠીક છે, એવા જે ભારદ્વાજ જે છે, ભારદ્વાજાય સત્યવરાહાય પ્રાહ, એને ઉપદેશ આપવામાં આવે છે. અને પછી આગળ આ જે ગુરુ શિષ્યની જે કડી છે ને, એમાં હવે મેઇન જે આવે છે ઉપનિષદના, કે ને કે બે હીરો, જેના સંવાદના રૂપમાં આ ઉપનિષદ છે. એ ત્રીજો મંત્ર આપણે જોઈશું.
શૌનકો હવૈ મહાશાલઃ અંગિરસં વિધિવત ઉપસન્ન પપ્રચ્છ કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતં ભવતીતિ. તો હવે શૌનક નામના એક મહાશાલ, શૌનકો હવે મહાશાલ, એ કેવા હતા? મહાશાલ. અહીંયા એક ગૃહસ્થ હતા, સંન્યાસી નતા. મહાશાળા એટલે કે ઘણું બધું મોટી યાગશાળા હતી ને મોટી પાકશાળા પણ હતી ને મોટા મોટા યજ્ઞો કરે ને એમાં દાન પણ કરે ને એમાં અલગ અલગ પ્રકારના તપ પણ કરે ને એ પ્રકારના. મીન્સ કે જે શૌનક જે છે ગૃહસ્થી હતા. જ્ઞાન જે છે એ એની માટે લાયકાત જોઈએ છે, કોઈ પર્ટિક્યુલર આશ્રમ વિશેષનું એ મોનોપોલી નથી. ઓકે, લાયકાત એ જોઈએ છે ચોક્કસપણે. તો એમને શું લાયકાત હતી એમની? એમને પોતાનું જે જીવન જે છે એ કર્મયોગ માં નિવેશ કર્યું હતું. ધાર્મિક જીવન જે છે, ધર્મ અનુસારી એમનું જીવન હતું. ઓકે, જે વ્યક્તિ કર્મયોગ અથવા તો ધર્મ અનુસારી જીવન જીવે છે તે જ આ જે કર્મનું જે સાયકલ છે ને એમાંથી પર થઈ શકે છે. કર્મના સાયકલથી એ ફ્રી થઈ શકે છે. બીજો કોઈ વ્યક્તિ એમ સમજે કે ના, હું મારી બુદ્ધિથી હું આટલું કરીશ અને પછી એમાંથી ફ્રી, પછી હું રિટાયર અને પછી માત્ર સવાર સાંજ ધ્યાન જ. તો એવું, હા બરાબર છે, એમ નથી થતું, હે ને? હા, બુદ્ધિશાળી વ્યક્તિને ખ્યાલ છે કે ના ના, કર્મયોગ જે છે આપણે કર્મયોગમાં નથી જતો, ધર્મમાં એ પ્રકારનું જે જીવન જે જીવે છે એનું જ જીવન જે છે વધારે ને વધારે કર્મથી મુક્ત થાય છે. કર્મ એને છોડી દે છે. કર્મ એને છોડી દે છે. સંજોગો જે પ્રકારના બને, હા, કે પછી એ કર્મમાં ગૂંચવાયેલો ન રહે, એમાંથી બહાર નીકળે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને યાદ રાખવું, આપણે સંજોગો નથી બનાવી શકતા. આવેલા સંજોગોમાં આપણે આપણું આટલું કામ કરી શકીએ છીએ, હે ને? થોડોક આપણો પ્રયાસ કરી શકીએ છીએ. પૂર્ણ પ્રયાસ પણ નથી થતો, આપણે સંજોગોને બદલી ના શકીએ વગેરે, ઘણું બધું છે એમાં. તો સંજોગો જે પ્રકારના બને કે કર્મ આપણને છોડી દે, ઠીક છે? તો અહીંયા જે શૌનકની જે વાત છે, એણે પોતાનું જે જીવન જે છે કર્મયોગ અનુસાર, ધર્મ અનુસારી જીવ્યું છે, ને મહાશાલ એટલે ઘણું બધું એ સદાવ્રત, સેવાવ્રત, મોટા મોટા હવન યજ્ઞ, જેમાં અલગ અલગ પ્રકારનું દાન પણ આવતું હોય છે, અન્નદાન પણ આવતું હોય છે, ગોદાન હોય, દ્રવ્યદાન, બધું છે. ટૂંકમાં કશું લાવો લાવો નહીં, આપો આપો, એ પ્રકારનું એનું જીવન હતું. ઓકે, અને ભગવાન પણ આપણને સ્પષ્ટ કહે છે ભગવદ્ ગીતામાં, યજ્ઞ દાન તપક કર્મ ન ત્યાજ્યમ. યજ્ઞ દાન તપક કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. સ્પષ્ટમ, હે ને? તો આ રીતે શૌનક જે છે એમણે પણ આ જ યજ્ઞ દાન તપરૂપી કર્મ પોતે કર્યું છે પોતાના જીવન દરમિયાન. ઓકે, અને તેને કારણે શું થયું છે? હૃદયમાં, હે ને, એ ઈચ્છા જાગી છે સત્યને જાણવાની, પોતાના સ્વરૂપને જાણવાની. ઠીક છે? આપણે પણ કહેતા હોય છે ને કે અંદરથી જે આવે ને એ વધારે સારું કામ થાય, અથવા તો એનું જ રિઝલ્ટ મળે. અને અંદરથી કેવી રીતે થાય? તો કે એની વિધિ આ છે કે ધર્મ અનુસારી જીવન જીવવામાં આવે. એનું ઇન્જેક્શન તો આવતું નથી, હે? ઓકે, તો આ ધર્મ અનુસારી જે જીવન જીવે છે એના પરિણામ સ્વરૂપ જ વ્યક્તિ જે છે એ આ કર્મની સાયકલથી એ પર જાય છે.
હમ સૌથી વધારે જે બળ જે છે ને એ છે વૈરાગ્યનું. વૈરાગ્યવાન પુરુષો વેદ. બરાબર છે. વૈરાગ્યનું બળ સૌથી વધારે બળવાન છે. અને એ કેવી રીતે મળે? ઓકે, આ કર્મયોગની સ્પિરિટથી ધર્મયુક્ત જીવન જીવ્યું હોય એને જ મળે. નહીં તો અંદર તૃષ્ણા અંદર એમને એમ જ રહે. બને કે સૂક્ષ્મ રૂપમાં હોય આપણને પણ ખબર ના હોય. અને જ્યારે એ વિષય દૂર થાય અથવા તો આપણે એનાથી દૂર થઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે હજુ અંદર ઘણું છે, કામ બાકી છે, હોમવર્ક હજુ બાકી છે. હે ને? તો શૌનકને જે છે એની સ્થિતિ કેવી થઈ ગઈ છે કે હવે નિર્વેદમ આયાસી, હવે મને કશું પણ હવે જગતની ઉપલબ્ધિમાં હવે રસ નથી. મારે એકમાત્ર સ્વરૂપનો બોધ કરવો છે. હું કોણ છું? અધ્યાત્મ વિદ્યા મારે જાણવી છે. ઓકે, અને એની માટે શું કરવાનું? ગુરુ ઉપસદનમ. તો એ ગુરુ પાસે જાય છે. આપણે આટલું રાખીએ. અને કારણ કે અગત્યનું એ છે કે કેટલું પચ્યું, હે ને? બરાબર છે. તો આપણે એનો પણ એક પ્રયાસ વર્તમાનમાં જ કરીએ કે જેથી આપણી ધારણા વધારે સુસ્પષ્ટ કરવામાં આપણને મદદ મળે. ઓકે, તો હવે આપણે થોડુંક ધ્યાન કરીશું, આંખો બંધ કરી. જે આજે શ્રવણ થયું છે તેના મુખ્ય વિચાર સ્વપ્રયાસથી એકવાર વિચારી લેશો.
સ્વ અવલોકન, ઇન્ટ્રોસ્પેક્શન, સત્સંગ તથા પોતાની ઉપલબ્ધિઓનું વિશ્લેષણ, એનાલિસિસ કરવાથી જ મારી ઈચ્છાઓ અને જીવન ધ્યેય ગોલ સકામથી નિષ્કામ તરફ જશે. અભાનતામાં અહંકાર પોષિત થવો, વધવો તે યોગ્ય દેખાતું. સત્સંગ દ્વારા જાગૃતિ આવવાથી તે અહંકાર નાનો, વિનમ્ર, શુદ્ધ બને. તેની અગત્યતા સમજાઈ. પોતાની માટે જ નહીં પણ અન્ય માટે પણ જીવન જીવવું, કર્મ કરવા, નિષ્કામ કર્મયોગ, સેવા, પરાયણ જીવન, શ્રદ્ધા, ઈશ્વરમાં ભક્તિ, શરણાગતિ જેવા સદ્ગુણો દ્વારા જ આત્મજ્ઞાન માટેનો અધિકાર, ક્વોલિફિકેશન મને પ્રાપ્ત થયું છે. અને માટે જ વેદાંતનું શ્રવણ, વાંચન, અધ્યયન મારા જીવનમાં કેન્દ્ર સ્થાને છે, ખૂબ જ અગત્યનું છે. બ્રહ્મ વિદ્યા દ્વારા જ મારી દોડ અને આ ભટકન પૂર્ણ થશે. તેની મારી અંદર સ્પષ્ટતા છે. શાંતિ મંત્ર દ્વારા ઉપનિષદ નો શિષ્ય ભગવાનને વિઘ્ન નાશ માટે પ્રાર્થના કરે છે. મારી શ્રોત્રેન્દ્રિય દ્વારા હું આત્મતત્વનું શ્રવણ નિરંતર કરું. મારી ચક્ષુ ઇન્દ્રિય દ્વારા હું આત્મ દર્શન સર્વત્ર કરું. મારી બધા જ અંગો, બધી જ ઇન્દ્રિયો સ્વસ્થ હોય અને તેવી સ્વસ્થ ઇન્દ્રિયો શરીર દ્વારા હું આત્મતત્વને જાણવાનો પ્રયાસ કરું તથા ઈશ્વરની સેવા જીવન પર્યંત કરું. શ્રવણના સાધનાના પ્રયાસ દરમિયાન જે શારીરિક અને ખાસ કરીને માનસિક વિઘ્નો, વિક્ષેપો
નેગેટિવિટી જે મનમાં હોય છે તે વિઘ્ન ન ઉત્પન્ન કરે. તેને બધા જ વિઘ્નોને હું સાઈડમાં રાખી મારો પ્રયાસ પુરુષાર્થ કરી શકું તેવું બળ મને આપો. હે સૂર્યદેવ, તમે જ મારા વ્યક્તિત્વનો પોષક છો, સર્વજ્ઞ છો. અમારું કલ્યાણ કરો. હે ગરુડદેવ, તમે ભગવાનના વાહન છો. મારા હૃદયમાં ભગવાનની પ્રતિષ્ઠા કરો. શ્રવણકાળ નિર્વિઘ્ને આગળ વધે તેવી આપ સૌને પ્રાર્થના છે. હે વાચસ્પતિ ભગવાન, અમારો શ્રવણનો સંવાદ વેદાંતનો સુમધુર અને સફળ બને. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મારો અંતઃકરણ મન શ્રવણ સાધના અભ્યાસ દરમિયાન મને અનુકૂળ હોય, મારા સંકલ્પ અનુસારી મનની ગતિ હોય, બાહ્ય વાતાવરણ પણ અભ્યાસને સાનુકૂળ બનાવે. બ્રહ્માદેવાનાં પ્રથમ સંબભૂવ. સર્વજ્ઞ એવા બ્રહ્માજી દ્વારા જ આ સૃષ્ટિની રચના થઈ તથા સૃષ્ટિનું પાલન પણ થઈ રહ્યું છે. તે બ્રહ્માજી અધ્યાત્મ વિદ્યાના આદિગુરુ છે. ઈશ્વર અધ્યાત્મ વિદ્યાના આદિગુરુ છે. અથર્વા જે પોતાના જીવનમાં દ્રઢતાથી જીવે છે તેવા પુત્રને બ્રહ્મ વિદ્યા બ્રહ્માજી આપે છે. અથર્વા તે જ બ્રહ્મ વિદ્યાને અન્ય અધિકારી શિષ્યને આપે છે, અંગી. અંગી દ્વારા ભારદ્વાજ સત્યવહ ને આ જ બ્રહ્મ વિદ્યા આપવામાં આવે છે. અને સત્યવાહ અંગીરસ તેને આ બ્રહ્મ વિદ્યા આપે છે. અંગીરા તે ગુરુ શિષ્ય પરંપરામાં એક નવી કડી છે. શિષ્યનું અધિકારીત્વ, ક્વોલિફિકેશન તેના નામ પરથી જણાય છે કે તે શુભ ઈચ્છા પૂર્ણ કરવા કૃતનિશ્ચયી છે, સિન્સિયર છે અને
યથાયોગ્ય પુરુષાર્થ કરે છે. તેવા શિષ્યને ગુરુ આ બ્રહ્મ વિદ્યા આપે છે. બ્રહ્મ વિદ્યા પરાવરામ, ગુરુ દ્વારા શિષ્યને મળતી વિદ્યા છે. અંગીરા દ્વારા આ જ બ્રહ્મ વિદ્યા શૌનક મેળવવા માટે યાચના કરે છે. શૌનકજી પણ એક વિશિષ્ટ ધર્મ પ્રધાન, કર્મયોગ પ્રધાન જીવન જીવે છે, જેના પરિણામ સ્વરૂપ કર્મમાંથી તેમનું વૈરાગ્ય થયો છે અને આત્મજ્ઞાનની જિજ્ઞાસા તેમના હૃદયમાં ઉદ્ભવી છે. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. કર્મયોગ આચરણીય જ છે. તે સાધક માટે, જિજ્ઞાસુ મુમુક્ષુ માટે પરિશોધક છે. કર્મ યોગપૂર્વક કરવામાં આવે તો જ એ કર્મની સાયકલમાંથી મુક્ત થવાય છે. કર્મના એક પ્રકારના ગૂંચળામાંથી બહાર નીકળી શકાય છે. તે કર્મ સાધકને બાંધતું નથી. સામાન્યતઃ બાધક કર્મ કર્મયોગ દ્વારા સાધક કર્મ બને છે. તેને બ્રહ્મ વિદ્યાના આંગણે લાવીને મૂકી દે છે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.